નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે પેરોલ એટલે શું. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારના ગુનાના આક્ષેપો લાગ્યા હોય અને એ સાબિત થાય તો એ વ્યક્તિ પછી આરોપીમાંથી ગુનેગાર બને છે અને એને જે પણ પ્રકારનો ગુનો કર્યો હોય દર્શક મિત્રો એ પ્રમાણે તેને જેલની સજા કરવામાં આવતી હોય છે કોર્ટ દ્વારા. તો દર્શક મિત્રો, જે પણ વ્યક્તિને સજા કરવામાં આવી હોય એ વ્યક્તિ અમુક કારણોસર અમુક સમય માટે જેલની બહાર છૂટીને આવતી હોય છે કે જેણે તમે સાંભળ્યું હશે કે આ વ્યક્તિને આ ગુનો કર્યો હતો પરંતુ તે હમણાં પેરોલ પર બહાર છૂટીને આવેલો છે. તો દર્શક મિત્રો, એ કેવી રીતે શક્ય છે અને શા માટે પેરોલ પર છોડવામાં આવતા હોય છે તેના વિશેનો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો જો ગુનો કર્યો હોય અને તે વ્યક્તિને સજા થઈ હોય તો દર્શક મિત્રો, જે સજા એને ભોગવવાની છે એ સજા માટે એને જે જેલમાં મોકલવામાં આવ્યો છે ત્યાં આગળ તેનું જે વર્તન છે એ બીજા કરતાં અલગ હોય છે અને એનું જે વર્તન છે એની અંદર ઘણું બધું પરિવર્તન આવેલું હોય છે, જેના કારણે જે સજા કરવામાં આવેલી હોય છે એ સજા અંતર્ગત એ વ્યક્તિના જેલની અંદર સારા વર્તનના કારણે દર્શક મિત્રો અથવા તો એ વ્યક્તિના પારિવારિક કોઈ પણ અન્ય કારણોસર જો એ વ્યક્તિનું સૌથી પહેલાં તો વર્તન સારું હોય અને કોઈ પારિવારિક એવા કારણો હોય કે જેની અંદર એ વ્યક્તિએ બહાર આવવું એ આવશ્યક હોય. જેમ કે ઉદાહરણ દ્વારા આપણે લઈએ કે એને જે પણ આરોપી છે બરાબર છે એ સાબિત થયો એટલે ગુનેગાર થયો, એટલે ગુનેગાર જે વ્યક્તિ છે એના ઘરની અંદર કોઈનું અવસાન થયું છે અથવા તો કોઈના ભાઈ બહેનના કોઈના મેરેજ છે, તો આવા સંજોગો દરમિયાન અમુક સમય માટે વ્યક્તિને બહાર છોડી દેવામાં આવે છે જેલની બહાર. કારણ કે એ વ્યક્તિનું એક તો વર્તન સારું છે એટલે એને એક વિશ્વાસ રૂપે એ વ્યક્તિને છોડવામાં આવે છે કે જ્યારે પણ કોર્ટ અથવા પોલીસ તેમને બોલાવશે ત્યારે એ જે તે તારીખે હાજર રહેશે. એટલે જે વ્યક્તિને પેરોલ પર છોડવામાં આવે છે એ વ્યક્તિએ દર્શક મિત્રો અમુક જે નિશ્ચિત સમયગાળો હોય છે એ સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનની અંદર હાજરી પુરાવવાની રહેતી હોય છે અથવા કોર્ટની અંદર જો જરૂર પડે તો કોર્ટની અંદર પણ એવી વ્યક્તિએ હાજર રહેવાનું હોય છે. એટલે એ સારા એનું જે વર્તન છે તેના કારણે એવી વ્યક્તિને પેરોલ પર છોડવામાં આવતી હોય છે. પરંતુ દર્શક મિત્રો, એ વ્યક્તિને જ્યારે પેરોલ પર છોડવામાં આવે છે તો એનો જે સમયગાળો નિશ્ચિત કરવામાં આવે છે કે આ વ્યક્તિને આટલા દિવસ માટે કે આટલા મહિના માટે પેરોલ પર છોડવામાં આવે છે. આ હું તમને એક ઉદાહરણ આપું છું. તો એટલો જે સમયગાળો છે સમયગાળા પ્રમાણે દર્શક મિત્રો એ વ્યક્તિ બહાર ભલે છે પરંતુ તેની સજા એ ચાલુ ગણાય છે. એટલે પેરોલની ઉપર એને છોડવામાં આવે છે તો પેરોલ પછી પણ એની જે તે સજા છે એ સજા તો એને ભોગવવાની જ હોય છે. એટલે દર્શક મિત્રો, પેરોલ પર અમુક કારણોસર વ્યક્તિને બહાર ભલે મૂકવામાં આવે પરંતુ એની સજા એ ચાલુ રહે છે. હવે પેરોલ પર છોડવા માટે કોને મંજૂરી લેવાની હોય છે? તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તો જે જેલનું જે પ્રશાસન છે એમની મંજૂરીથી એ વ્યક્તિ પેરોલ પર બહાર આવી શકે છે. બીજી એ છે કે કોર્ટ દ્વારા પણ મંજૂરી આપવામાં આવે, કારણ કોર્ટની અંદર જે તે એને સજા સાબિત થઈ ગઈ ત્યારબાદ એને સજા કરવામાં આવે છે જેથી કરીને જેલમાં છે. એટલા માટે કોર્ટ અને જેલનું જે પ્રશાસન છે એ બધાની સહમતિથી એ વ્યક્તિએ અમુક સમય માટે બહાર આવે છે અને ફરી પાછો એ જેલની અંદર તેની જે પણ આગળની સજા છે એ ભોગવવા માટે ફરી પાછો એ જેલમાં જાય છે. એટલે દર્શક મિત્રો, પેરોલનો મતલબ જ એક અમુક નિશ્ચિત સમય માટે જે પણ દોષિત છે વ્યક્તિ તેને જેલની બહાર થોડા દિવસો માટે મોકલવામાં આવવું, એટલે એને કહેવાય છે પેરોલ પર મુક્તિ. બરાબર છે, પેરોલ પર એને છોડવું. તો દર્શક મિત્રો, આ રીતે પેરોલ એટલે જે પણ વ્યક્તિ જેલની અંદર છે એ વ્યક્તિને થોડા દિવસો માટે જેલની બહાર મોકલવું એ એક પ્રકારનો જે શબ્દ છે એને કહેવાય છે પેરોલ. એટલે પેરોલ પર મુક્તિ. જે જામીન છે એ અલગ છે અને આ જે પેરોલ છે એ અલગ છે. દર્શક મિત્રો, પેરોલ એ સજા થઈ ગયા બાદ સજાનો અમુક ભાગ એને ભોગવી લીધો છે. ધારો કે કોઈ વ્યક્તિને 2 વર્ષની સજા થઈ છે તો એને ધારો કે 6 મહિનાની કે 8 મહિનાની જેલની સજા એને ઓલરેડી પહેલાં ભોગવી દીધી છે, પરંતુ તેના સારા વર્તનને કારણે એને અમુક સમય માટે થોડી જેલની બહાર જવાની મુક્તિ આપવામાં આવે છે.
એટલે 1 મહિનો 15 દિવસ 10 દિવસ જે પણ સમયગાળો હોય દર્શક મિત્રો, એ સમયગાળા પ્રમાણે એ વ્યક્તિને બહાર થોડા દિવસો માટે મુક્ત કરવામાં આવે છે કે જેને પેરોલ ઉપર છોડવું એ કહી શકીએ આપણે. અને દર્શક મિત્રો, પેરોલ પર છોડવાથી કાયમ માટે મુક્ત નહીં થતો, એનો જે સમયગાળો નિશ્ચિત કરવામાં આવે છે એ સમયગાળા પૂરતો જે વ્યક્તિ બહાર હોય છે ફરી પાછો એની સજા ભોગવવા એ જેલની અંદર ફરી પાછું એને જવું પડે છે જે ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયા બાદ. અને દર્શક મિત્રો, જામીન એ અલગ છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું કે જામીન કેવી રીતે મળે છે અને જામીન પર કેવી રીતની કાર્યવાહી કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.